મિત્રો, આજના વિડીયોમાં આપણે રેવન્યુ તલાટી સ્પેશિયલ ગુજરાતનો ઇતિહાસ જોઈશું, જેનો આ પાર્ટ 9 છે. તેની અંદર અગત્યના 100 પ્રશ્નો આપણે આવરી લીધેલા છે. અગાઉ 8 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો છે તે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. તમે અહીં તલાટીનો જે સિલેબસ છે તે જોઈ શકો. સિલેબસમાં અહીં આપેલું છે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ. તો આજના મુદ્દામાં આપણે આ આવરી લેશું. આગળ છે તે બધું આપણે આ જોઈ ગયા છીએ. ઇતિહાસમાં 2 પોઈન્ટ બાકી છે, એ પણ આપણે આગળ જોઈ લેશું. જ્ઞાતિ પ્રથા નાબૂદી માટે કયા સુધારકોએ અવાજ ઉઠાવ્યો? દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી અને અન્ય સુધારકો. ગુજરાતના કયા સુધારકને અર્વાચીન ગદ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે? કવિ નર્મદ. નર્મદે પણ ઘણા બધા સુધારા કર્યા છે. આ સુધારણા આંદોલનોએ ભવિષ્યના ગુજરાત માટે કયો પાયો નાખ્યો? પ્રગતિશીલ, સમાનતાવાદી અને જ્ઞાનવર્ધક સમાજના નિર્માણનો પાયો. 1857ના સંગ્રામ સમયે ગુજરાતમાં કયા મુખ્ય કેન્દ્રોએ સક્રિય ભૂમિકા ભજવી હતી? અમદાવાદ, આણંદ, ગોધરા, દાહોદ, ભરૂચ અને સુરત. 1857ના સંગ્રામમાં ખેડા જિલ્લામાં કોણે નેતૃત્વ છે તે લીધું હતું? ગરબડદાસ પટેલ અને જીવાભાઈ ઠાકોરે ખેડામાં નેતૃત્વ લીધું હતું. 1857ના સંગ્રામ દરમિયાન મહીસાગર જિલ્લામાં કયા આદિવાસી નેતાએ બ્રિટિશરો સામે વિદ્રોહ કર્યો હતો? રૂપાણી નાયક અને માલજી જોશી. 1857ના સંગ્રામમાં ગુજરાતના કયા રાજવીઓએ સક્રિય ભૂમિકા ભજવી? છોટાઉદેપુર અને વાંસદાના રાજાઓએ. ગુજરાતમાં રાષ્ટ્રીય જાગૃતિ માટે કયા કવિએ દેશભક્તિની જ્યોત જગાવી? કવિ નર્મદે. સ્વતંત્રતા નામનું અખબાર કોણે શરૂ કર્યું હતું, જેણે દેશભક્તિનો પ્રચાર કર્યો? ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. આર્થિક અને રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગૃત કરવામાં કયા ગુજરાતી નેતાનું પ્રદાન હતું? દાદાભાઈ નવરોજી. 1871માં સુરત અને ભરૂચમાં તથા 1872માં અમદાવાદમાં સ્થપાયેલી રાજકીય સંસ્થાનું નામ શું હતું? પ્રજા સમાજ. ગુજરાતમાં સ્વદેશીનો પ્રચાર ક્યારથી શરૂ થયો? 19મી સદીના ઉત્તરાર્ધથી. 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની કોણે સ્થાપી હતી, અથવા તો સ્થાપના કોણે કરી હતી? અંબાલાલ સાકરલાલ દેસાઈએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 1885માં કયા ગુજરાતીઓએ મુખ્ય ભાગ ભજવ્યો હતો? એઓ હ્યુમ દ્વારા કરવામાં આવી હતી. 1885માં સ્થાપના. તેમાં ગુજરાતીઓ હતા ફિરોઝ શાહ મહેતા, દાદાભાઈ નવરોજી અને બદરુદ્દીન તૈયબજી. ગુજરાતમાં સૌપ્રથમ કઈ નવલકથા રાષ્ટ્રીય ભાવનાને પ્રોત્સાહન આપનારી હતી? કરણ ઘેલો, જે નંદશંકર મહેતા દ્વારા લખાયેલી છે. કર્ણદેવ વાઘેલા પર લખાયેલી છે. ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રણેતા કોણ હતા? અરવિંદ ઘોષ અને બારિન્દ્ર ઘોષ. ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર કયું હતું? વડોદરા હતું. અમદાવાદમાં ભારત માતાના નામથી કોણે ક્રાંતિકારી સંસ્થા સ્થાપી હતી? અંબુભાઈ પુરાણીએ સ્થાપી હતી. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં ક્યારે પરત ફર્યા? 9 જાન્યુઆરી 1915ના રોજ. ગાંધીજીએ ભારતમાં પોતાનો પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો? કોચરબ આશ્રમ અમદાવાદમાં 1915માં સ્થાપ્યો હતો. ગાંધીજીએ સાબરમતી આશ્રમ ક્યારે અને ક્યાં સ્થાપ્યો? 1917માં સાબરમતી નદીના કિનારે અમદાવાદમાં. ગાંધીજીનો ભારતમાં સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો? ચંપારણ સત્યાગ્રહ 1917માં થયો હતો, બિહારના ચંપારણમાં. ગુજરાતમાં ગાંધીજીનો પ્રથમ સફળ સત્યાગ્રહ કયો હતો? ખેડા સત્યાગ્રહ 1918. ખેડા સત્યાગ્રહનું મુખ્ય કારણ શું હતું? અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતો મહેસૂલ માફી ઈચ્છતા હતા. અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ 1918નું મુખ્ય કારણ શું હતું?
મિલ માલિકો દ્વારા પ્લેગ બોનસ રદ કરવું અને વેતનની માંગ. બારડોલી સત્યાગ્રહ 1928નું નેતૃત્વ કોણે કર્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલ. બારડોલી સત્યાગ્રહનું મુખ્ય કારણ શું હતું? અંગ્રેજ સરકારે જમીન મહેસૂલમાં 22% અન્યાયી કર વધારો કર્યો હતો. બારડોલી સત્યાગ્રહની સફળતા પછી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કોણે આપ્યું હતું? બારડોલીની મહિલાઓએ આપ્યું હતું ગાંધીજીના કહેવાથી. દાંડીકૂચ 1930 ક્યાંથી શરૂ થઈ હતી અને ક્યાં પૂરી થઈ હતી? સાબરમતી આશ્રમથી લઈ અને દાંડી જે નવસારીમાં આવેલું છે ત્યાં સુધી. દાંડીકૂચનું મુખ્ય ઉદ્દેશ્ય શું હતું? મીઠાના કાયદાનો ભંગ કરીને સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરવી. દાંડીકૂચમાં ગાંધીજી સાથે કેટલા સાથીઓ જોડાયા હતા? 78 સાથીઓ જોડાયા હતા. દાંડીકૂચ કેટલા દિવસ ચાલી હતી? 24 દિવસ સુધી ચાલી હતી. ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? સરોજિની નાયડુ, ઇમામ સાહેબ અને મણીલાલ ગાંધી. ધરાસણા સત્યાગ્રહમાં કયા ગુજરાતી મહિલા અગ્રણીએ ભાગ લીધો હતો? મીઠુબેન પીટીટે ભાગ લીધો હતો. ગુજરાતમાંથી કયા ક્રાંતિકારીએ ભારતીય સ્વતંત્રતા સંઘની સ્થાપના કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કરી હતી. ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું માસિક પત્ર કોણે શરૂ કર્યું હતું? શ્યામજી કૃષ્ણ વર્માએ કર્યું હતું ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું માસિક પત્ર. મેડમ ભીખાઈજી કામાએ ક્યાં ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો? જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં 1907માં. ક્રાંતિકારી સરદારસિંહ રાણાનો જન્મ ક્યાં થયો હતો? લીંબડી જિલ્લો આવશે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરના લીંબડીમાં થયો હતો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે વડોદરામાં ગાયકવાડ મિલિટરી સ્કૂલમાં કોણે તાલીમ આપી હતી? બારિન્દ્ર ઘોષે તાલીમ આપી હતી. ગુજરાતમાં રિવોલ્વર કાંડ સાથે કોનું નામ જોડાયેલું છે? અંબાલાલ પુરાણીનું. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે અને કોણે કરી? 1920માં મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી અને ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ પણ મહાત્મા ગાંધી જ રહ્યા હતા. ભારત છોડો આંદોલન 1942 દરમિયાન ગુજરાતમાં કયા શહેરે મહત્વની ભૂમિકા ભજવી હતી? જવાબ આવશે અમદાવાદ. ભારત છોડો આંદોલન દરમિયાન ગુજરાતમાં વંદે માતરમના નારા સાથે કયા ક્રાંતિકારીએ શહીદી વહોરી હતી? વિનોદ કિનારીવાલાએ. ગાંધીજીએ સર્વોદયના સિદ્ધાંતને કયા પુસ્તકમાંથી અપનાવ્યો હતો? અનટુ ધીસ લાસ્ટ રસ્કિનનું જે પુસ્તક છે તેમાંથી. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદમાં થયો હતો. ખેડા જિલ્લામાં નડિયાદમાં તેમના મામાને ત્યાં તેમનો જન્મ થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલનું વતન કયું છે? તો કરમસદ છે, એ પણ યાદ રાખજો. સરદાર પટેલે કઈ રિયાસતોને ભારતીય સંઘમાં વિલીન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી? જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર, કે જે ભારત સાથે ભળવા માંગતા ન હતા તેઓને પણ ભેળવી દીધા હતા. ગુજરાતમાંથી કયા સમાજ સુધારકે વિધવા વિવાહ અને બાળ લગ્ન વિરોધમાં અગત્યનું કામ કર્યું હતું? કરસનદાસ મુળજી. હોમ રૂલ લીગની ગુજરાતમાં શાખા ક્યાં સ્થપાઈ હતી? અમદાવાદમાં સ્થપાઈ હતી. ગુજરાતમાં ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? ભાઈલાલભાઈ પટેલ અને ભીખાભાઈ પટેલ, જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં પણ યોગદાન આપ્યું હતું. કયા ગુજરાતી સાહિત્યકારે રાષ્ટ્રીય શાયરનું બિરુદ મેળવ્યું હતું? ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય શાયર. સ્વાતંત્ર્ય સેનાની અને બનાસકાંઠાના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? પુષ્પાબેન મહેતા. ભારતની આઝાદી વખતે ગુજરાતના કયા શહેરમાંથી મહાત્મા ગાંધી નોઆખલી એટલે કે પશ્ચિમ બંગાળમાં શાંતિ સ્થાપવા ગયા હતા? પશ્ચિમ બંગાળ એટલે કે પૂર્વ બંગાળમાં. જવાબ આવશે અમદાવાદ. જે આપણું અત્યારે પશ્ચિમ બંગાળ છે ત્યાં બંગાળના બે ભાગ હતા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. તો પૂર્વ બંગાળના નોઆખલીમાં છે તે ગાંધીજી ગયા હતા. ગાંધીજીનું પૂરું નામ શું હતું? મોહનદાસ કરમચંદ ગાંધી. જન્મ પોરબંદર. ગાંધીજીનો જન્મ ક્યારે અને ક્યાં થયો? 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદર, ગુજરાતમાં થયો હતો. ગાંધીજીના પિતાનું નામ શું હતું? કરમચંદ ઉત્તમચંદ ગાંધી, અને કબા ગાંધી તરીકે ઓળખતા હતા.
કબા ગાંધીનો ડેલો રાજકોટમાં છે તે આવેલો છે. ગાંધીજીના માતાનું નામ શું હતું? પુતળીબાઈ હતું. ગાંધીજીની પત્નીનું નામ શું હતું? કસ્તુરબા ગાંધી. ગાંધીજીના બાળકોના નામ શું હતા? તો તેમને 4 પુત્રો હતા: હરિલાલ, મણીલાલ, રામદાસ અને દેવદાસ. બેદાસ બેલાલ. હરિલાલ, મણીલાલ, રામદાસ અને દેવદાસ. ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું? રવિન્દ્રનાથ ટાગોરે. ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે કોણે સંબોધ્યા હતા? સુભાષચંદ્ર બોઝ. ગાંધીજી કાયદાનો અભ્યાસ કરવા ક્યાં ગયા હતા? ઇંગ્લેન્ડ, એટલે કે ઇંગ્લેન્ડના લંડનમાં ગયા હતા. ઇંગ્લેન્ડ યુકેની રાજધાની છે લંડન. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ક્યારે ગયા હતા? 1893માં ગયા હતા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? ફિનિક્સ ફાર્મ અને ટોલ્સ્ટોય ફાર્મ. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત ક્યારે પાછા ફર્યા? 9 જાન્યુઆરી 1915ના રોજ, જેને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો પ્રવાસી ભારતીય દિવસ પણ યાદ રાખજો, 9 જાન્યુઆરી. ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? ચંપારણ સત્યાગ્રહ 1917માં. ચંપારણ સત્યાગ્રહ શેના માટે હતો? નીલના વાવેતર કરતા ખેડૂતો પર થતા અત્યાચાર વિરુદ્ધ. નીલ એટલે ગળી. ગાંધીજીનો ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ કયો હતો? ખેડા સત્યાગ્રહ 1918. અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1918માં. ગાંધીજીના મુખ્ય શસ્ત્રો કયા હતા? અહિંસા અને સત્ય. સત્યાગ્રહ શબ્દનો અર્થ શું છે? સત્ય માટે આગ્રહ. સત્યાગ્રહ એટલે શું થાય? સત્ય માટે આગ્રહ. ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના અમદાવાદમાં કરી હતી? કોચરબ આશ્રમ 1915માં અને ત્યારબાદ સાબરમતી આશ્રમ 1917માં. અસહકાર આંદોલન ક્યારે શરૂ થયું? 1920માં. ચોરી ચોરા ઘટના ક્યારે બની અને તેના કારણે કયું આંદોલન છે તે બંધ થયું? 1922માં ચોરી ચોરા ઘટના બને છે, જેના કારણે અસહકાર આંદોલન છે તે બંધ થયું હતું. ગાંધીજી કયા વર્ષે એકમાત્ર વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા? 1924માં બેલગામ અધિવેશનમાં ગાંધીજી છે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા. દાંડીકૂચ ક્યારે શરૂ થઈ હતી? 12 માર્ચ 1930ના રોજ. દાંડીકૂચ ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પૂરી થઈ? સાબરમતી આશ્રમથી દાંડી. દાંડીકૂચ શા માટે કરવામાં આવી હતી? મીઠાના કાયદાનો ભંગ કરવા માટે, એટલે કે મીઠાનો સત્યાગ્રહ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. સવિનય કાનૂન ભંગ આંદોલન ક્યારે થયું હતું? 1930માં. ગાંધી ઇરવિન કરાર ક્યારે થયો હતો? 1931માં. ગાંધીજી કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન ગયા હતા? બીજી ગોળમેજી પરિષદ 1931. ગાંધીજીનું પ્રિય ભજન કયું હતું? વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, જે નરસિંહ મહેતાનું ભજન છે. ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું જેમાં તેમના જીવનના અનુભવો વર્ણવેલા છે? તો એ છે સત્યના પ્રયોગો અથવા ગાંધીજીની આત્મકથા. પૂછવામાં આવે ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? તો સત્યના પ્રયોગો છે. સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસસ્થાનનું નામ જણાવો. હૃદયકુંજ. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર હતા. કરો યા મરો, ડુ ઓર ડાયનો નારો ગાંધીજીએ કયા આંદોલન દરમિયાન આપ્યો હતો? હિન્દ છોડો આંદોલન દ્વારા. હિન્દ છોડો આંદોલન ક્યારે શરૂ થયું? 8 ઓગસ્ટ 1942ના રોજ શરૂ થયું હતું. ગાંધીજીના કયા પુસ્તકમાં સ્વરાજ્ય અને ગ્રામ સ્વરાજ્યના વિચારો દર્શાવેલા છે? હિન્દ સ્વરાજમાં. ગાંધીજીનું કયું સાપ્તાહિક પત્ર આફ્રિકામાં શરૂ થયું હતું? ઇન્ડિયન ઓપિનિયન. ભારતમાં ગાંધીજીએ કયા અખબારો શરૂ કર્યા હતા? યંગ ઇન્ડિયા અને હરિજન. ગાંધીજીના આદર્શ ગામની કલ્પના શું હતી? ગ્રામ સ્વરાજ, આત્મનિર્ભરતા અને સાદગી. ગાંધીજીના 3 વાંદરા શું શીખવે છે? ખરાબ ન જુઓ, ખરાબ ન સાંભળો અને ખરાબ ન બોલો. ગાંધીજીનો જન્મદિવસ કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાય છે?
આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે 2 ઓક્ટોબરને ઉજવવામાં આવે છે? શું ગાંધીજીને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે? તો જવાબ આવશે ના, નથી મળ્યો. પરંતુ તેઓ ઘણી વખત છે તે નામાંકિત થયા હતા, પરંતુ નોબેલ શાંતિ પુરસ્કાર તેઓને મળ્યો નથી. ગાંધીજીએ સર્વોદય શબ્દનો અર્થ શું સમજાવ્યો હતો? બધાનો ઉત્કર્ષ અથવા બધાનું કલ્યાણ. ગાંધીજીએ કયા ગ્રંથમાંથી પ્રેરણા લીધી હતી? ભગવદ્ ગીતા અને અનટુ ધીસ લાસ્ટ, જે રસ્કિનનું પુસ્તક છે. ગાંધીજીનું મૃત્યુ ક્યારે અને ક્યાં થયું? 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીમાં બિરલા ભવનમાં થયું હતું. ગાંધીજીની સમાધિ કયા નામે ઓળખાય છે? રાજઘાટ, જે દિલ્હીમાં આવેલ છે. ગાંધીજીના મૃત્યુનું કારણ શું હતું? નથુરામ ગોડસે દ્વારા ગોળી મારી તેની હત્યા કરવામાં આવી હતી. ગાંધીજીના આદર્શોને આજે કયા નામે ઓળખવામાં આવે છે? ગાંધીવાદ તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજીએ કયા શિક્ષણ પર ભાર મૂક્યો હતો? બુનિયાદી શિક્ષણ એટલે કે નઈ તાલીમ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. વાત કરીએ ટેસ્ટની. પ્રથમ પ્રશ્ન, ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રણેતા કોણ હતા? બીજો પ્રશ્ન, ગાંધીજીએ સાબરમતી આશ્રમ ક્યારે અને ક્યાં સ્થાપ્યો હતો? ત્રીજું, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? ત્રણેના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં છે તે મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.